ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 137मो टॉपिक अपवादो नाम रज्जु विवर्तस्य सर्पस्य रज्जुमात्रत्ववत् वस्तु विवर्तस्य अवस्तुनः अज्ञानादेः प्रपंचस्य वस्तुमात्रत्वम् એટલે શરૂમાં પહેલા અધ્યાયની અંદર લેખક સદાનંદજી મહારાજે ગ્રંથકર્તા સદાનંદજી મહારાજે આ પહેલાં ગુરુની વાત કરી કે જે ગુરુ વાસ્તવમાં આ વેદાંત શાસ્ત્ર ભણાવી શકે કોને શિષ્યને અને પછી એમણે આ વેદાંતની પ્રક્રિયા મુખ્ય પ્રક્રિયા જે છે ઉપદેશની અધ્યારોપ અપવાદ એને ઇન્ટ્રોડ્યુસ કરી અને પછી પહેલા સ્ટેજની અંદર અધ્યારોપ અનાદિ અધ્યારોપની વાત કરી અનાદિ અધ્યારોપ એટલે કયો અધ્યારોપ અનાદિ અધ્યારોપ એટલે બ્રહ્મા અને માયા વચ્ચેનો અધ્યારોપ બ્રહ્મા અને માયા વચ્ચેનો નહીં માયાનો બ્રહ્મ પર અધ્યારોપ સત્ય મિથ્યા બંને અનાદિ અને બ્રહ્મા અને એને આપણે ઈશ્વર કહીએ એટલે ઈશ્વર અનાદિ થઈ ગયો અને બ્રહ્મા અને અજ્ઞાન અહીંયા તો માયા શબ્દ નથી વાપરતા અજ્ઞાન શબ્દ વાપરે છે વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન એટલે વ્યષ્ટિ અજ્ઞાન એટલે કારણ શરીર આપણે જેને કહેતા હોઈએ છીએ એટલે બ્રહ્મા અને કારણ શરીર એ પણ અનાદિ એ મિથ્યા બ્રહ્મ સત્ય એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ કહો કે પછી અજ્ઞાનનો અધ્યારોપ કહો સરખી જ વસ્તુ છે એટલે જીવ એ પણ અનાદિ આ રીતે પહેલા અધ્યાયની અંદર અનાદિ અધ્યારોપ ઈશ્વર અને જીવ પછી બીજા અધ્યાયની અંદર ઈશ્વર સૃષ્ટિની વાત કરી ઈશ્વર સૃષ્ટિ જે છે એ બીજા લેવલનો અધ્યારોપ કારણ કે ઈશ્વર જ અધ્યારોપ હોય ઈશ્વર પણ બ્રહ્મ જ સત્ય વસ્તુ પણ સમષ્ટિ અજ્ઞાન કે માયાને લીધે એને આપણે જેનો એ ઉપાધિ સહિતનો એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ કહો વગેરે વગેરે એટલે એ રીતે વાસ્તવની અંદર ઈશ્વર જે છે એમાંથી જે સૃષ્ટિ આવે એ પણ અધ્યારોપ એટલે પછી બીજા અધ્યાયની અંદર ઈશ્વર સૃષ્ટિની વાત કરી અને આની વાસ્તવની અંદર એટલે સમગ્ર સૃષ્ટિ જે છે એ કેવળ અધ્યારોપ હોવાને કારણે એનું અધિષ્ઠાન બ્રહ્મ જે છે તો એવું ને એવું જ છે સત્ય છે માટે પછી ત્રીજા લેવલનો જે અધ્યારોપ છે એ વાસ્તવમાં જીવનો અધ્યારોપ એકવાર ઈશ્વર સૃષ્ટિ આવી પછી આગળ જીવ પાછો અધ્યારોપ કરે એ ત્રીજા લેવલનો અધ્યારોપ હોય પહેલો અનાદિ અધ્યારોપ પછી ઈશ્વરની સૃષ્ટિ એ અધ્યારોપ અને જીવનો અધ્યારોપ અને આ ત્રીજા લેવલનો જે અધ્યારોપ છે જે જીવ દ્વારા
ઈશ્વર સૃષ્ટિ પર થાય છે. એટલે ઈશ્વરને બદલે ઈશ્વર છે આ બધું એવું જોવાને બદલે હવે એ બધું જુદું જ જુએ છે. જુદું જુએ છે એટલે કેટલુંક એને ગમતું ને કેટલુંક અણગમતું ને કેટલાક પ્રત્યે રાગ ને કેટલાક પ્રત્યે દ્વેષ ને એમ કરીને તકલીફો શરૂ થઈ. બીજા લેવલ સુધી તકલીફ નથી. અધ્યારોપ હોય તો અધ્યારોપ, એમાં શું છે? ઉપરથી આનંદ થાય. અધ્યારોપ એટલે એક જ વસ્તુ અનેક રીતે ભાસતી હોય કેવળ, અને આપણને ખબર હોય તો આનંદ જ થાય ને. પરંતુ આ તો ના. એટલે વાસ્તવની અંદર અજ્ઞાન હોવાને કારણે જીવ તો જે છે એ આ ઈશ્વર સૃષ્ટિ, આ બધું ઈશ્વર છે એ નથી ખબર, અને માટે અધ્યારોપ કરે, રાગ દ્વેષ વગેરે. અને એને કારણે અને એ વાસ્તવમાં અર્થાત એ વિવેક કરી શકતો નથી. સત્ય અને મિથ્યા વચ્ચેનો વિવેક કરી શકતો નથી કે સત્ય બ્રહ્મ વસ્તુ છે, એ તો હું છું, એ તો ખબર જ નથી. અને જગત જે છે મિથ્યા છે, વાસ્તવમાં નામરૂપ છે, તો કેવળ અધ્યારોપ છે, એવી ખબર નથી. અને માટે એ વાસ્તવની અંદર એ અધ્યારોપને કારણે રાગદ્વેષ એટલે પછી એનો અર્થ એવો થયો કે એ વસ્તુ બધું સત્ય માને છે. અને એ રીતે એ અધ્યારોપ જે છે એને કારણે પછી સંસારનો અનુભવ કરે. એટલે બીજા સ્તરનો જે અધ્યારોપ છે ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી, અને માટે કોઈ સોલ્યુશનની જરૂર નથી. પરંતુ આ ત્રીજા સ્તરનો જીવનો જીવ સૃષ્ટિ જેને કહીએ આપણે, જીવે કરેલો ઈશ્વર સૃષ્ટિ પર જીવે અધ્યારોપ કર્યો, અર્થાત એ જીવ સૃષ્ટિ બની ગઈ. અર્થાત જે જગત બહાર છે એ ઈશ્વર છે, પરંતુ અહીંયા જુદું જુએ છે બધું. અને એટલે જ આ બધું જુદું જુએ છે. કેવી રીતે ખબર પડી? એની દિવસ દરમિયાનની એની વાતચીત પરથી જ ખબર પડી જાય. દિવસ દરમિયાન એ બધું જગત વિશે બોલતો હોય, પોતાના વિશે બોલતો હોય, એને બધી ખબર પડી જાય કે આ બધું કેવળ પ્રલાપ કહેવાય છે એને, કશું સાચું નહીં, એક વસ્તુ સાચી નહીં. ભલે એમ કે બધું મારા આ તો અનુભવનું છે, પેલો તો વ્યક્તિ આવો જ છે ને આ તો વ્યક્તિ આવી જ છે, તો બધો મારો અનુભવ જ છે, તમને શું ખબર પડે ને? ભલે જે બોલવું હોય બોલે, કશું સાચું નહીં. હા, એ જ વ્યક્તિ આજે જેના માટે જે બોલે ને, કાલે સવારે તદ્દન બદલાઈ જાય. આજે જેના માટે સારું બોલે એના માટે કાલે બિલકુલ ખરાબ બોલે, અથવા આજે જેના માટે ખરાબ બોલે એને માટે કાલે એકદમ એના વખાણ કરતો થઈ જાય બધું. એટલે એનો અર્થ કે કશું સાચું છે જ નહીં. એટલે પોતે કરેલો અધ્યારોપ છે. એની એટલે કહેવાનો આશય એ છે કે આ બધું સંસારને કારણે હેરાન થાય છે બિચારો. અને પછી એટલે ચોથા સ્તરની, હવે ચોથા પ્રકરણની અંદર અપવાદ કરે છે કે ભાઈ સૃષ્ટિને પર આટલો બધો અધ્યારોપ ન કરો. સૃષ્ટિ જ વાસ્તવમાં ઈશ્વર છે, પરંતુ એ તો વાસ્તવમાં ઈશ્વરના બધા મિથ્યા રૂપો છે, નામ રૂપો બધા. બ્રહ્મ જ સત્ય વસ્તુ છે, અને બ્રહ્મ તું છું, માટે તું જ આ બધું જગત રૂપે છું, માટે જગત નામની ખરેખર સત્ય કોઈ વસ્તુ નથી. આ તો આમ કરીને અપવાદ એટલે શું? નકારવું. જોઈએ આપણે હમણાં અપવત્તા વદ ધાતુ છે, અને આ અપવાદ એટલે એનો અર્થ થાય છે એને બાદ કરવો. એટલે જગતનો નકાર કરો એટલે જગતને તોડી નાખવું, ફફોડી નાખવું, એ તો કશું થઈ શકે એવું તો છે નહીં. એટલે અપવાદ એટલે શું એ આપણે હમણાં જોઈએ છીએ ને. એની વ્યાખ્યા અહીંયા મેં તમને 137મો ટૉપિક જે છે એની અંદર જે કરી એ મેં તમને વાત કરી. અને એટલે અહીંયા બતાવવું છે, શાસ્ત્રને બતાવવું છે આ જીવને, કે તું અધ્યારોપ કરું છું, અને અધ્યારોપ કરું છું વાસ્તવમાં, પણ તને ખબર નથી કે આ અધ્યારોપ કરું છું. તું તો સૃષ્ટિને સત્ય માનું છું, અને સત્ય માનું છું માટે તને પછી એમાંથી રાગદ્વેષ જન્મે છે. એટલે વાસ્તવની અંદર સૃષ્ટિ સત્ય નથી, તું સત્ય છું. જે વસ્તુનો તું અનુભવ કરું છું બધું મિથ્યા છે, એકદમ મિથ્યા. કારણ કે તારા વગર એનું અસ્તિત્વ સિદ્ધ થવાનું નથી. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તો તું ન હોવ તો પણ એનું અસ્તિત્વ સિદ્ધ થાય. પણ સમજી હું જતો રહું તો એ તો હું મરણ પામું તો એ તો બધું જગત તો રહેવાનું જ છે. શરીર મરણ પામે, પરંતુ બધું રહેવાનું જ છે એ વસ્તુ તમે જ્યારે કહી શકો, આવી પોસિબિલિટી એ પણ પેલા ચૈતન્યથી સિદ્ધ થઈ છે. અને સ્વામીજી મારા માટે જગત ના રહે, પણ બીજાઓ માટે તો રહે છે જ. બીજાઓ પણ એ ચેતન વ્યક્તિઓ.
અર્થાત તમે જોઈ શકો એક વસ્તુ કે આ આનું અસ્તિત્વ સિદ્ધ કરતી નથી, આ એનું અસ્તિત્વ સિદ્ધ કરતી નથી, ક્યારેય નહીં. આ પેન કોઈ દિવસ એવું ના કે હા બોટલ છે, બોટલ ક્યારેય એવું ન કે પેન છે. અર્થાત જળ વસ્તુઓ જે છે એનું અસ્તિત્વ જળ વસ્તુ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરતી નથી. આ ચેતન જે છે એ આ બંનેનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. પેન છે, આ ટેબલ છે, બોટલ છે. એટલે ચેતન વગર અસ્તિત્વ સિદ્ધ ના થાય. એવું તમને કંઈ મળે તો મને જરૂર કહેજો કે સ્વામીજી એ ચેતન ના હોય તો હું અસ્તિત્વ સિદ્ધ કરીને બતાવું. તો હું જ અસ્તિત્વ સિદ્ધ કરીને બતાવું પાછો ચેતન આવી ગયો. એટલે ચૈતન્યની બહાર કોઈ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરી આપો તો મને જરૂર કહેજો. એનીવે, એટલે વાસ્તવની અંદર અર્થાત તું સત્ય છું, તું અસ્તિત્વ સિદ્ધ કરું અર્થાત એનું અસ્તિત્વ તને આભારી થયું, સ્વતંત્ર અસ્તિત્વ નથી વગેરે, અને બીજા બધા ઘણા કારણો છે, જોઈએ છે આપણે. એટલે આ રીતે બાહ્ય જગત જ નહીં, કેવલ સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચ વગેરે નહીં, આ જે આપણે મતલબ જે જગતનો અનુભવ કરીએ છીએ સ્થૂળ છે, સૂક્ષ્મ છે, આ કારણ છે, કારણ પ્રપંચ છે. એટલે વાસ્તવમાં એનું કારણ રહેલું છે એ પ્રકારે આપણે જાણીએ છીએ. ખરેખર માયા કે કારણ પ્રપંચ જે છે એને કંઈ થોડું જોઈ શકવાના છો. જે વસ્તુ અવ્યક્ત હોય એને તો દેખાય નહીં, એનો એ રીતે અનુભવ ન થાય, પણ અવ્યક્ત રૂપે કે આ બધાનું કારણ હોવું જોઈએ અને એ કારણનું તમે જે અનુમાન કરો એના દ્વારા એનું અસ્તિત્વ સિદ્ધ કરો, એ રીતે તમે એનો અનુભવ કહો. એટલે કહેવાનો આશય છે કે બાહ્ય જગતનો અનુભવ થઈ રહ્યો છે કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો અહીંયા અનુભવ થઈ રહ્યો છે. પણ સમજીએ અહીંયા કારણ શરીરનો કેવી રીતે અનુભવ થાય છે. જો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો તો અનુભવ તમને જાગ્રત કાળમાં થાય છે. સૂક્ષ્મ શરીરનો અનુભવ એ તમને સૂક્ષ્મ જગત છે એનો અનુભવ સ્વપ્નમાં થાય છે, એમાંથી જ આવેલું છે, તમારા જ મનની બધીમાંથી સર્જાયું છે, એ રીતે સૂક્ષ્મ શરીરનો અનુભવ થયો. અને કારણ શરીરનો અનુભવ તમને સુષુપ્તિમાં થાય છે. કારણ શરીરનો તો સમજ, પણ કારણ શરીરને આમ દેખાતું નથી, એને જ કારણ શરીર અવ્યક્ત એને જ કહેવાય કે જેનો અજ્ઞાનના રૂપમાં, એટલે કારણ શરીરને અજ્ઞાનના રૂપમાં અનુભવ થાય, બ્લેન્કનેસના રૂપમાં. વસ્તુ અવ્યક્ત હોય ને ત્યારે આવી જ હોય. વ્યક્ત થાય તો પછી તમે એનું રૂપ ને બધું તમે વિષ્ણુનું વર્ણન કરી શકો, અવ્યક્તમાં કશું ન કરી શકો. એટલે દૂધની અંદર માખણ રહેલું છે, ઘી રહેલું છે, પરંતુ આપણે ના જ પાડી દઈએ ને સીધી, નથી જ. એટલે માખણ જોઈતું હોય તો આપણે આટલું 10 લીટર દૂધ પડ્યું છે આપણે કંઈ માખણ તો કે બજારમાં છે. અરે ભાઈ માખણ ઘરમાંય છે, હા છે, 10 લીટર દૂધ રેફ્રિજરેટરમાં જે પડ્યું છે એમાં ઢગલો માખણ છે, પણ પેલું અનુભવાતું નથી ને, અવ્યક્ત અવસ્થામાં છે ને, એટલે આપણે બ્લેન્ક નથી એવું કે બસ એવું. એટલે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે કે આ જગત બધું જાણે કે પેલું સુષુપ્તિની અંદર બધું બ્લેન્ક બની ગયું, એ જ કારણ શરીર, એ જ અવ્યક્ત જગત અવ્યક્ત થઈ ગયું તમારા માટે. આ સ્થૂળ સૂક્ષ્મ શરીર વગેરે ઇન્દ્રિયો વગેરે પણ અવ્યક્ત બની ગયું અને એ રીતે ચાલો. એટલે આ ત્રણેય શરીરનો અનુભવ થાય છે જ આપણને, એકનો બ્લેન્ક રૂપે અજ્ઞાન રૂપે સુષુપ્તિમાં, બાકીનાનો 2 અવસ્થાઓ. અને જેનો અનુભવ થાય એ આપણે અત્યારે જ ગોખી નાખવા, જેનો અનુભવ થાય એ મિથ્યા, બસ આટલું. બાહ્ય જગતનો અનુભવ થઈ રહ્યો છે, આ સ્થૂળ જગતનો બહાર આ બધા ઝાડ પાન આ તે બધું, હા મિથ્યા. સૂક્ષ્મ જગતનો અનુભવ થઈ રહ્યો છે, વાયરસ બેક્ટેરિયા આપણે બીજી રીતે અનુભવ કરીએ એ સૂક્ષ્મ દર્શક યંત્રથી, કે જે રીતે આપણે કેટલાકને આપણે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોઈ શકીએ કે આ છે, એ રીતે અનુભવ કર્યો. અને મતલબ કે આપણે આપણી આંખથી કદાચ સૂક્ષ્મ જગત નથી દેખાતું તો આપણે બીજા સાધનો વિકસાવ્યા છે કે જેથી કરીને આપણો પાવર જે છે, દૃષ્ટિ આપણી વધારે પાવરફુલ બને, એના માટે આ યંત્રો છે બધા. દૂરની વસ્તુ તમે જોઈ શકો છો ટેલિસ્કોપથી, અને આવી સૂક્ષ્મ વસ્તુઓ પણ જે છે, દૂરની વસ્તુઓ સૂક્ષ્મ બની જાય, અતિ સૂક્ષ્મ થઈ જાય, નરી આંખે દેખાય નહીં તો ટેલિસ્કોપ વાપરીએ. અને આ જગતમાં રહેલી વસ્તુઓ છે, આ બેક્ટેરિયાને, વાયરસને, ઇબોલા વાયરસને, ફલાણો વાયરસને, આ બધું છે કોણ નક્કી કરે છે? સમજીએ એ બધા કપોળ કલ્પના, કશું કપોળ કલ્પના નથી. એની દવાઓ થાય છે, મરી જાય છે, બધું વાયરસ ખલાસ થઈ જાય. ઇન શોર્ટ બેક્ટેરિયા છે, આપણે એન્ટીબાયોટિક્સ લઈએ છીએ,
કોષો છે, કોષોની અંદર આ ડીએનએ આ બધું કેવું કેવું શોધ્યું છે આ લોકોએ. છે જ બધી વસ્તુ સત્ય છે, પરંતુ આમ નરી આંખે નથી દેખાતું. આ સૂક્ષ્મ જગતનો આપણે આ રીતે અનુભવ કરીએ, યંત્રોની મદદ લઈએ, સ્કોપ બધા, ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ ને જે રીતે. એટલે આપણી પાસે સૂક્ષ્મ જગતનો અનુભવ કરવા માટેના ટૂલ્સ છે, સાધનો છે આપણી પાસે, વિકસાવીએ છીએ. એટલે સ્થૂળ જગત નરી આંખે જુઓ કે મતલબ આપણી ઇન્દ્રિયો વગેરે દ્વારા સ્થૂળ જગતનો અનુભવ કરો, અને સૂક્ષ્મ જગતનો એની શક્તિઓ વધારીને, ઇન્દ્રિયોની શક્તિ વધારીને અનુભવ કરો. ચાલો, અને કારણ શરીરનું તો અનુમાન થાય, કારણ કે મેં તમને કહ્યું અવ્યક્ત, આ બધું આવ્યું શેમાંથી? તો અવ્યક્તમાંથી, માયામાંથી. માયા ઉપાધિ, આપણે કહ્યું ઈશ્વર સૃષ્ટિની વાત કરી તમને, સમષ્ટિ જ્ઞાન કહો. એટલે માયાનું અનુમાન કરવું પડે. સમજીએ, અમે માયા કારણ અમે જોઈ શકીએ કે ના જોઈ શકીએ? ભાઈ સૂક્ષ્મ જગત જ નથી સીધું નરી આંખથી દેખાતું, તો માયાનો તો ક્યાં પ્રશ્ન છે? પણ માયાનું અનુમાન થાય નહીં. આપણે વિવેક ચૂડામણીમાં ભણી ગયા, કાર્યાનુમેયા કહેવામાં આવી, કાર્ય પરથી, જગત પરથી જેનું અનુમાન થાય છે. એટલે આ રીતે કારણ કાર્યનો અનુભવ આ રીતે બાહ્ય જગતનો થાય છે, એ મિથ્યા. બસ, જેનો અનુભવ થાય છે એ વસ્તુ છે, એમ કહો છો. છે એવું કહેવા માટે આ બે વસ્તુની અંદર એક છું હું અને એક છે. આ બેની વસ્તુની અંદર મને એનો અનુભવ થાય છે, એને મારો અનુભવ નથી થતો. જો એને મારો અનુભવ થાય તો એ મારું અસ્તિત્વ સિદ્ધ કરે કે હું એમ કે હું સ્વામીને જોઉં છું. ભલે ને એની ભાષા જુદી હોય, વાંધો નહીં, બાબોય બોય એમ કરીને વાત કરે તોય વાંધો નહીં, કોઈ પણ રીતે વાત કરે, અર્થાત એ મારું અસ્તિત્વ સિદ્ધ કરે, હું એનું અસ્તિત્વ સિદ્ધ કરું, એવું નથી. એ નથી. તમે એનો અનુભવ કરો છો અને માટે તમે કહો છો પેન છે. એટલે કે તમે એનું અસ્તિત્વ એક ચેતન તરીકે તમે એનું અસ્તિત્વ સિદ્ધ કરો છો. આ રીતે જગત ગણી લો બધું. માટે જગત મિથ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ જગત મિથ્યા. હવે આવો અહીંયા, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એનો અનુભવ કરો છો. તમારા શરીરનો તમે અનુભવ કરો જ છો. તમારા શરીરનું વજન હોય, તમારા શરીરનો દેખાવ હોય, તમારા શરીરનો માંથી કંઈ અવાજ આવતો હોય, તમારા શરીરની ગંધ હોય, તમને અનુભવ થાય છે. એટલે તો આપણે ગંધ દૂર કરવા સ્નાન કરીએ, આ કરીએ, પરફ્યુમ લગાડીએ. એટલે મારો કહેવાનો આશય છે કે તમારા શરીરની ઊંચાઈ તમને ખબર છે, બધું તમને ખબર છે. એટલે એ અનુભવ કહેવાય, ઇન્દ્રિયોથી અનુભવ. અને એ રીતે વાસ્તવની અંદર આ જે છે જગતનો જેમ અનુભવ થાય છે, એવો જ આ સ્થૂળ જગતનો અનુભવ થાય છે, એવો જ સ્થૂળ શરીરનો. સૂક્ષ્મ જગતનો અનુભવ થાય છે, એવો જ સૂક્ષ્મ શરીરનો. અહીંયા તમારા સૂક્ષ્મ શરીરનો તમને અનુભવ થાય છે, તમારા મનમાં શું વિચારો છે, કેવી મેમરી છે, કેવી લાગણીઓ છે, આ તે બધાનો. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો અનુભવ થાય છે. ઇન્દ્રિયો સૂક્ષ્મ વસ્તુ છે, આ તો ગોલક છે, સ્થૂળ શરીરનો ભાગ છે. પણ ઇન્દ્રિયો જે છે, જે સૂક્ષ્મ શરીરનો ભાગ છે, એનો પણ તમને અનુભવ થાય છે. ઇન્દ્રિયોની શક્તિ ઘટી છે, વધી છે, બરાબર, સંભળાય છે વધારે ઓછું, આ તે બધું ખબર પડે છે. ભૂખ તરસનો અનુભવ થાય છે, સૂક્ષ્મ વસ્તુ છે, બરાબર છે. પ્રાણ સૂક્ષ્મ શરીરનો ભાગ, એનો અનુભવ થાય છે. મિથ્યાનો અર્થ એટલે આ અપવાદ છે. મિથ્યાનો અર્થ નથી એવું નથી કહેવાનું, નથી એવું બોલાય જ કેવી રીતે? જો શાસ્ત્ર કહે ને કે આ વસ્તુઓ છે જ નહીં, તો પછી શાસ્ત્ર ન ભણવું જોઈએ. ખોટી શાસ્ત્ર આપણને ચગાવી રહ્યું છે, ખોટી જગ્યાએ લઈ જઈ રહ્યું છે, એવું થાય. એટલે અપવાદ કે જેનો બાદ થાય છે એ વસ્તુ સમજવાની છે. એ આ 137માં ટૉપિકની અંદર છે. એટલે આ જે વસ્તુ જે છે અપવાદ, એ અપવાદ જે છે આ રીતે મિથ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો મેં તમને કહ્યું સુષુપ્તિમાં અનુભવ થાય છે તમને, બ્લેન્કનેસ રૂપે, અજ્ઞાન રૂપે, બરાબર છે. એટલે એ રીતે વાસ્તવની અંદર ત્રણેય જગત કે ત્રણેય શરીરો, બધા અનુભવના વિષયો માટે મિથ્યા. અને મિથ્યાનો અર્થ કે કશું દૂર નથી થવાનું, કશું અદૃશ્ય. મિથ્યા કઈ છે એટલે અદૃશ્ય ના, જે દૃશ્ય હોય એ દૃશ્ય જ રહે. એટલે વાસ્તવની અંદર તો પછી એને તમે અપવાદ કે એનો બાદ કેવી રીતે કરો છો? તમે કહો છો અપવાદ થઈ ગયો, મિથ્યા. એટલે એટલું જ કે એક શાનું અસ્તિત્વ, ત્રણેય શરીરો કે ત્રણેય જગતનું અસ્તિત્વ સ્વતંત્ર રીતે સિદ્ધ થતું નથી. બસ એટલું આપણે માની લેવાનું. એટલે જો તો પછી એનો અનુભવાય છે તો છે એમ તો કહીએ છીએ, બરાબર છે.
પરંતુ છે એવું કહેવા માટે તમારી ચેતનની એક જરૂર પડે છે, અને માટે એમનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો પછી એમનું અત્યારે અસ્તિત્વ જે જણાય છે માટે છે કરું છું, તો પછી એ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવ. જો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય ને તો તમારી જરૂર નથી. એ એમનું અસ્તિત્વ જાતે સિદ્ધ કરે, એનું અસ્તિત્વ જાતે સિદ્ધ કરે છે, માટે સ્વતંત્ર કહેવાય, સત્ય કહેવાય. એનું અસ્તિત્વ તમારા પર આધારિત નથી એવું કહેવાય. બરાબર છે. પરંતુ એ સ્વતંત્ર એનું અસ્તિત્વ એ સ્વતંત્ર રીતે એનું અસ્તિત્વ સિદ્ધ ન કરતી હોય, ચેતન વગર ન કરતી હોય, તો પછી એનું અસ્તિત્વ વાસ્તવમાં અત્યારે કોઈ બીજાને આભારી છે, અને એ છે હું. આને નામ મિથ્યા, આનું નામ મિથ્યા. જેવી રીતે એટલે જેવી રીતે પેલો જાગ્રત પુરુષ જે છે એ સ્વપ્ન જગતનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. બરાબર. સ્વપ્ન જગતનો જે આપણને અનુભવ થઈ રહ્યો છે એ એટલે શું કરે, જાગ્રત પુરુષ જ સ્વપ્ન જગતને નિર્માણ કરે, એને અસ્તિત્વ પ્રદાન કરે, અને પછી સ્વપ્ન પુરુષ રૂપે એનો અનુભવ કરે. એવી ને એવી રીતે આ જાગ્રત પુરુષ જે છે અત્યારે આપણે જાગ્રત જગતનો અનુભવ કરીએ છીએ, પરંતુ ખરેખર તો હું જે છે સત્ય ચૈતન્ય આત્મા, એ આત્મા કે જે ચૈતન્ય જે છે એ જ વાસ્તવની અંદર જાગ્રત, એ જ વાસ્તવમાં આ જાગ્રત જગતનું નિર્માણ કરે, અને પછી જાગ્રત જગત પુરુષ રૂપે એનો અનુભવ કરે. બસ આવી એરેન્જમેન્ટ છે. જેમ તમે એક જાગ્રત પુરુષ જો છો, એ સમગ્ર સ્વપ્ન જગતનું નિર્માણ કર્યું, એટલે કે એને અસ્તિત્વ પ્રદાન કર્યું, અને પછી એનો અનુભવ કરો સ્વપ્ન પુરુષ રૂપે. એવી ને એવી રીતે અત્યારે આ જાગ્રત જગત છે, એ જાગ્રત જગતનો એ વાસ્તવમાં એનું નિર્માણ કોણે કર્યું છે? આત્માએ છે, ચૈતન્ય. એનાથી એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, અને એનો અનુભવ કરવા માટે પછી આત્મા જાગ્રત પુરુષનો રોલ લે, જાગ્રત પુરુષનો વેશ. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર સાથે તાદાત્મ્ય કરીને એ આત્મા હવે એનો અનુભવ કરે જાગ્રત જગતનો. એ પ્રકારે એટલે પછી જ્યારે હું જાગ્રત પુરુષ તરીકે સ્વપ્ન જગત જે છે મને સહેજ પણ અસર ન કરે, કારણ કે હું જાણું છું મારામાંથી જ આવ્યું છે, બધું મિથ્યા હતું, મારામાંથી જ આવેલું, હું જેને અસ્તિત્વ પ્રદાન કરતો તો મિથ્યા હતું. અને માટે જાગેલી વ્યક્તિને પેલો સપનાનો ભાગ હવે, કે સપનાનો સાપ હોય, કે સપનામાં રહેલો ચોર હોય, એ કોઈ એની અસર એના પર ન થાય. હા, એ જ્યારે એ સ્વપ્ન પુરુષ બન્યો ત્યારે પછી સ્વપ્ન જગતની એના પર અસર એને જણાતી હતી. પરંતુ જાગી ગયો, કે એને મિથ્યા સમજી લીધું સ્વપ્ન જગતને, પછી હવે સ્વપ્નના એ જે પદાર્થો હોય, કે પ્રાણીઓ હોય, કે કોઈ વ્યક્તિ હોય, કે જે તે એની આ જાગ્રત પુરુષ પર અસર ન થાય કોઈ, કારણ કે મિથ્યા સમજી ગયો. એટલે એવી ને રીતે અત્યારે આપણને આ જાગ્રત જગતનો અસર થઈ રહી છે આપણને, કારણ કે ખરેખર એ બધું આત્મા સત્ય, જે સત્ય વસ્તુ છે, ચૈતન્ય છે, એમાંથી આજે આવેલું છે બધું, એ ખબર નથી. એને કારણે વાસ્તવમાં અત્યારે જાગ્રત પુરુષ તરીકે જાગ્રત જગતનો જે અનુભવ કરું છું, એને માટે જાગ્રત જગતને સત્ય માનું છું, મારાથી ભિન્ન માનું છું. એની જેવી રીતે સ્વપ્ન પુરુષ સ્વપ્ન જગતને ભિન્ન માનીને પછી સ્વપ્ન જગતના પદાર્થો જે તે એની અસર એના પર થતી હતી, પરંતુ જાગી ગયો ત્યારે ખબર પડી કે ઓહો, એ તો બધું મારામાંથી જ આવેલું હતું ને મિથ્યા હતું. આ બાદ કર્યો એણે, સ્વપ્ન જગતનો બાદ કર્યો. તો હવે સ્વપ્નના પદાર્થોને યાદ કરે કદાચ, તો પણ એની અસર એના પર થતી નથી, કારણ કે જાણે છે કે તો બધું મિથ્યા. એવી જ રીતે અત્યારે આત્મા જે છે વાસ્તવમાં ચૈતન્યથી જ મેં કહ્યું જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલે હું ચૈતન્ય છું એ વસ્તુ સમજી જઈએ તો પછી વાસ્તવમાં આ જાગ્રત જગત આપોઆપ જ મારામાંથી આવેલું હોવાના કારણે મિથ્યા છે, બાદ થઈ જાય, એનો અપવાદ થઈ જાય. તો પછી હવે આ જાગ્રત જગતના પદાર્થોની, વસ્તુઓની, વ્યક્તિઓની મને અસર ન થાય, કારણ કે હું જાણું છું. ભલે જાગ્રત પુરુષ રૂપે અનુભવ ભલે કરતો રહું, ત્યાં સ્વપ્ન પુરુષ ન રહે, પછી એ તો જાગી ગયા એટલે એ તો જતું રહે, એટલો ભેદ છે. પરંતુ અત્યારે જાગ્રત સમયે હું જાણી જાઉં આ બધું, કે હું આત્મા છું ને આ બધું જાગ્રત જગતનો અનુભવ કરનારો મારામાંથી આવેલું છે, મિથ્યા છે, તો હવે પછી હવે અનુભવ બંધ થઈ જશે. જેમ પેલો સ્વપ્ન જગત બંધ થઈ ગયું દેખાતું, એવું આ બધું બંધ થઈ જશે ને હું જાગ્રત પુરુષે મરણ પામીશ. ના, કશું નથી થવાનું.
અત્યારે આ તો બધું, કારણ કે વાસ્તવમાં આવેલું છે બધું માયામાંથી ને, અને માયા ઈશ્વરની ઉપાધિ છે, અને માટે વાસ્તવમાં હું સત્ય, ઈશ્વરનું સત્ય જે છે એ જ સત્ય મારું સત્ય છે, હું બ્રહ્મ છું એ બ્રહ્મ છે, એ જાણ્યા પછી વસ્તુ જેવું ઈશ્વર માટે મિથ્યા છે જગત, એવું તમારા માટે મિથ્યા થઈ ગયું. હું બ્રહ્મ છું કે સત્ય છું, મિથ્યા છે, અરે ચૈતન્ય છું જાણ્યું. એટલે વાસ્તવની અંદર આનું નામ અપવાદ છે. કેવળ મિથ્યાત્વ નિશ્ચયની જરૂર છે, તો પછી આપણને અસર એ વસ્તુની ન થાય. એટલે વેદાંતનું જ્ઞાન થઈ જાય ત્યારે શું થાય તો કે વાસ્તવમાં હું જાણે જાગી ગયો, અત્યારે જાગ્રત છું પણ ખરેખર હવે વધારે જાગી ગયો, અને હું મારી જાતને હવે આત્મા કે ચૈતન્ય રૂપે જાણું છું. અને આ જગત જે છે જેનો અનુભવ થઈ રહ્યો છે એમાં શરીર પણ લઈ લેવાનું, શરીર જગતનો જ ભાગ છે. સ્થૂળ શરીર સ્થૂળ જગતનો ભાગ, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ જગતનો ભાગ, બધું મહાભૂતોમાંથી આવેલું છે. સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ એ તો આપણે એવો ભાગ પાડીએ છીએ એટલા માટે કે આપણામાં અહમ બુદ્ધિ છે ને, એટલે નહીં તો શેનો ભાગ? જેવું આ છે એવું જ આ છે, કોઈ ફેર જ નથી. ખાલી આપણે તો અજ્ઞાનને કારણે એમાં અહમપણું છે, અને અનાદિ અજ્ઞાનને કારણે એમાં જે શરીર હોય એમાં અહમપણું રહે. અત્યારે આ જગત, અત્યારે આ જીવન દરમિયાન આમાં અહમપણું, અને એમાં અહમપણું કરીને પછી પ્રારબ્ધનો ઉપભોગ થાય. એટલે એ રીતે ભાગ પાડીએ છીએ આપણે, વ્યષ્ટિ સમષ્ટિ. ખરેખર સમષ્ટિ જ છે, બીજું શું છે? આપણે એવું કહીએ કે ના આ મહાભૂતોમાંથી બનેલું છે, તો પણ આ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતોમાંથી બન્યું છે. હવે અહીંયા ચાલો, અહીંયા સૂક્ષ્મ શરીર નથી, પણ અહીંયા સૂક્ષ્મ શરીર મન વગેરે છે, તે સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવ્યું છે. પણ આ બધું આવ્યું છે છેવટે માયામાંથી જ, ઈશ્વરમાંથી જ, અને ઈશ્વર જ આ જગતના રૂપમાં છે. એટલે ખરેખર તો ઈશ્વર જ છે બધું, પણ આપણે પેલું અજ્ઞાનને કારણે, અહંકારને મેં તમને કહ્યું હતું એમાં અહમ બુદ્ધિ, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર કે કારણ શરીર બધામાં અહમ બુદ્ધિ, અધ્યારોપ વગેરે, અને એના કારણે આપણે અને આમ જુદું પાડીએ, અને બાકીનું જગત છે એને જુદું પાડીએ. આ વ્યષ્ટિ અને બહારનું સમષ્ટિ, એવો બધો વ્યષ્ટિ સમષ્ટિનો ખ્યાલ વ્યષ્ટિ માટે, આપણા માટે. ઈશ્વર માટે કેવું એવું બધું હોય ને કે આ બધા જીવોમાંથી જુદા, એવું કંઈ એને હોતું છે? જે છે એ તો કે હું જ છું બધું. ચૈતન્ય અહીંયા જે વ્યક્ત થયું છે એ હું છું એમ કે, અને આ વાસ્તવની અંદર મારી માયા ઉપાધિમાંથી જ આ સમગ્ર જગત આવી છે, એમાં બધું આવી ગયું, બધા જીવોના શરીરોમાં બધું આવી ગયું. એટલે જે આ જગતનો જે અનુભવ થઈ રહ્યો છે એ પણ મિથ્યા છે. અને જ્યારે હું સત્ય છું, ચૈતન્ય છું, એનું કહેવાય વધુ આ જાગ્રત પુરુષ વધુ જાગ્યો, જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને માટે જે જગતનું જે અસ્તિત્વ જે છે એનું અસ્તિત્વ સ્વતંત્ર નથી, મારાથી સ્વતંત્ર નથી, હું એને અસ્તિત્વ પ્રદાન કરું છું. અને માટે જગતને શું કહેવાય? અવસ્તુ કહેવાય. કારણ કે અહીંયા 137માં શ્લોકની અંદર બે શબ્દો વાપર્યા છે, વસ્તુ અને અવસ્તુ. થોડી ટર્મિનોલોજી જુદી. વસ્તુ એટલે જે સત્ય હોય તે, જે અસ્તિત્વ પ્રદાન કરે એ વસ્તુ, અને જે અસ્તિત્વ ઉછીનું લે, ઉછીના અસ્તિત્વથી જે ભાસી રહ્યું હોય એ છે અવસ્તુ. એવું એટલે એ રીતે જગત અવસ્તુ અને આત્મા વસ્તુ. એટલે જાગ્રત પ્રપંચની સત્યતા જાગ્રત કાળે, સ્વપ્ન પ્રપંચની સત્યતા સ્વપ્ન કાળે, અને બંને અસ્તિત્વ ધરાવે છે છેવટે આત્માને કારણે. બરાબર છે? સમજી? તમે તો કહેતા હતા કે સ્વપ્ન જગતનું અસ્તિત્વ તો જાગ્રત પુરુષમાંથી આવે છે, હવે કહો છો સ્વપ્ન જગતનું અસ્તિત્વ આત્મામાંથી. પણ જાગ્રત પુરુષે ક્યાં સત્ય છે? જાગ્રત પુરુષે, બરાબર છે, મિથ્યા જ છે ને. અને માટે જાગ્રત પુરુષને જાગ્રત જગત, સ્વપ્ન પુરુષને સ્વપ્ન જગત, બધાનું અસ્તિત્વનો સોર્સ એક જ, અને તે આત્મા. અને એટલા માટે જ આત્મા બધી અવસ્થાઓમાં છે, અને અવ્યક્ત જગતનું અસ્તિત્વ પણ વાસ્તવમાં અવ્યક્ત રૂપે પણ આત્માને કારણે. એટલે આત્મા, હું જાગ્યો ને હું સૂતો ને મેં સ્વપ્ન જોયું ને, અને હું અત્યારે જાગું છું, તો એ હું જે છે એ સાચો હું છે, જે એ હું વગર કશાનું અસ્તિત્વ સિદ્ધ ના થાય.
એ હું જો ન હોય તો સ્વપ્ન પુરુષે ના હોય, સ્વપ્ન જગતે ના હોય. અને એ હું ન હોય તો વાસ્તવમાં જાગ્રત પુરુષે ન હોય, જાગ્રત જગતે ના હોય. એ હું ન હોય તો સ્વપ્ન પુરુષે ના હોય ને સ્વપ્ન જગતનો અનુભવ, સુષુપ્ત પુરુષે ના હોય ને સુષુપ્ત જગતનો અનુભવ ના થાય. એટલે વાસ્તવની અંદર એ હું જે છે ને એ સત્ય છે, જે ત્રણેય અવસ્થામાં હાજર છે, એ સત્ય છે, જેના વગર એ જ અસ્તિત્વ પ્રદાન કરે છે. અને એ ચેતન, તમે સમજી જ ગયા છો કે એ ચેતન વગર અનુભવ ન થાય. અને ચેતન ત્રણેય અવસ્થામાં હાજર છે, માટે ચૈતન્યથી જ એ હું જે ચૈતન્ય સ્વરૂપ છું એ જ સત્ય વસ્તુ છે. એના થકી જ જગતનું અસ્તિત્વ છે. સ્વપ્ન જગત હોય કે સ્વપ્ન પુરુષ હોય, જાગ્રત જગત હોય કે જાગ્રત પુરુષ હોય, સુષુપ્ત જગત હોય, અવ્યક્ત જગત હોય તો કે અવ્યક્ત પુરુષ, મતલબ કે અવ્યક્ત અહંકાર, સુષુપ્ત પુરુષ. અને આ રીતે મિથ્યાત્વ નિશ્ચય જે કરીએ, શાનો મિથ્યાત્વ નિશ્ચય? જગતનો. એ મિથ્યાત્વ નિશ્ચય વાસ્તવની અંદર એને જ આપણે અપવાદ કહેતા હોઈએ છીએ. એટલે ત્યાં અનુભવ કરીએ ત્યારે આપણને શું લાગે? જેમ કે અત્યારે તમે મારો અનુભવ કરો છો, તમને શું લાગે? એ સ્વામી છે, એ રહ્યા સ્વામી છે. ત્યારે તમે સ્વામી બરાબર છે, પણ છે પણ જે છે ને સ્વામીનું, એ સીધું તમારામાં મૂકી દો. એ સ્વામીના શરીરનું અસ્તિત્વ હું એને સ્વામીના શરીરને અસ્તિત્વ પ્રદાન કરનાર હું છું. એટલે સ્વામીના શરીરમાં તમે વ્યાપેલા છો, બરાબર ને? એવું નથી કે અસ્તિત્વ બહારથી હોય. છે પણ તો આખા શરીરમાં છે ને, કોષમાંય છે ને, પછી પેલા ડીએનએમાંય છે ને, લીવરમાંય છે ને, બધામાં છે. એટલે છે રૂપે અહીંયા આ સામે જેનો અનુભવ કરો છો, એવું આ તમારા માટે વાત કરું છું. આ સામે જેનો અનુભવ કરો છો આ શરીરનો, એ શરીરમાં રહેલું છે પણ જે પૂરેપૂરું વ્યાપેલું છે, બરાબર ને? છે પણ એ તમે છો. જો આ સર્વભૂતાત્મા ભગવાને કહ્યું, સર્વભૂતોનો હું આત્મા છું. એટલે આ રીતે જે અસ્તિત્વ પ્રદાન કરે છે, જે વ્યાપેલું છે આત્મા, સિમ્પલ. જે અસ્તિત્વ પ્રદાન કરે એટલે એને સત કહ્યું. જે વ્યાપી ગયેલું છે એક એક રૂપની અંદર જે વ્યાપેલું છે, નામ રૂપ કહો. નામ તો જાણે હોય જ, એની જે તે રૂપ સાથે નામ તો હોય જ. જે તે બધા જ નામરૂપમાં હું જ વ્યાપેલો છું. એ રીતે સર્વભૂતોનો હું આત્મા છું એમ કહ્યું, સર્વભૂતોમાં. અને આ તમે અનુભવ કરનારા અને આ અનુભવનો વિષય, એની વચ્ચે રહેલો અવકાશ જે છે એ પણ અનુભવનો વિષય. અવકાશ છે, હા, તો અવકાશનું છે પણ તમને આભારી. એટલે અપવાદોનો અર્થ છે કે જેનો અનુભવ થઈ રહ્યો છે એમાંથી અસ્તિત્વ લઈને પોતાના મૂકી દેવું. બસ પોતાના મૂકવું. તો પછી સ્વામીજી તો રહ્યું જ નહીં કશું. બસ એ તો કહીએ જ ત્યારે એ તો રહ્યું જ નહીં કશું. તો તમે રહ્યા નહીં તો તમે તો દેખાવ તો છો. તો મેં તમને કહ્યું અનુભવ થાય, પરંતુ અનુભવ થઈ રહ્યો છે માટે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે એવું નથી. તો પછી એનું અસ્તિત્વ કોને આભારી? તમને આભારી. બસ આ રીતે મિથ્યાત્વ નિશ્ચય. અને એના માટે શબ્દ વપરાતો હોય છે પ્રવિલાપનમ. જગતનો પ્રવિલાપનમ એટલે જગતને ગળી ગયા. એટલે ગળી ગયા એટલે બીજું કશું નથી થતું. આ મિથ્યાત્વ નિશ્ચય. જગતને કંઈ ગળી ના જાઓ. આપણે કંઈ મગરો નથી કે આખું જગત ગળી જઈએ. વેદાંતિઓ બધા મગરો બનતા ના જાય. નહીં તો એટલે કે એક વસ્તુ ગળે છે. એકે વસ્તુ ગળી ના શકો ને એકે વસ્તુ તમે ગળી જ ન શકો. અને બધી રીતે આ સ્વામીજી તમે આ મિથ્યા, હા મિથ્યા, તમે સત્ય, હા, પણ તમે એટલે પછી એ વિચારજો, હા હું સત્ય સ્વામીજી, અને આ અનુભવ થઈ રહ્યો છે એટલે એ મિથ્યા. પણ તમે અહીંયા મૂકો તો એ નહીં ભાઈ. આ શરીરો તો આવી ગયા અંદર, આની કેટેગરીના જ છે. સમજી ગયા? એટલે હું એટલે ચૈતન્ય, બરાબર સમજી લેજો. એ પાછું કે હું સ્વામીજી હું સત્ય એમ કરીને આમ કરશો તો નહીં, તો બધું ખોટું પડશે. હું જે ચેતન જો છું એની વાત કરું છું. ચૈતન્ય એટલે એનો અર્થ શું થયો કે એકથી અન્ય સાચી વસ્તુ બીજી નથી. દેટ્સ ઇટ. એટલે જ અદ્વૈત આવી ગયું ને. જેમ જાગ્રત પુરુષ જે છે એ જ સ્વપ્ન જગત રૂપે બધા આટલા હજારો પદાર્થો જુએ, એનું અસ્તિત્વ વાસ્તવમાં જાગ્રત પુરુષનું જ અસ્તિત્વ છે.
તો જાગે ત્યારે ખબર પડે, ઓહો, આ બધું એક એક હું જ હતો. સપના શરીરો હતા બધા, સપનાના પદાર્થો હતા, સપનાનો દેશ, સપનાનો કાળ, સપનાનો સૂર્ય, બધું એક હું જ. એ તો પેલો અનુભવ થતો હતો ત્યારે વાસ્તવમાં અજ્ઞાનને કારણે, ઊંઘને કારણે જાગ્રત પુરુષ અજ્ઞાનને કારણે પોતાને સ્વપ્ન પુરુષ રૂપે જુએ અને પછી સ્વપ્ન જગતને પોતાનાથી જુદું જુએ, અને ત્યારે એને બધું જુદું જુદું દેખાય. પોતે એકદમ નાનો ને આ સ્વપ્ન જગત બહુ મોટું ને એવું લાગે. પણ જાગે ત્યારે ખબર પડે, ઓહો, બધું મારામાં તો સમય ગયું, મારામાંથી જ આવેલું હતું. એક અદ્વૈત શું બચી ગયું? એક પેલો જાગ્રત પુરુષ એક જ, એમાંથી જ આ બધો ખેલ થયો હતો. એવી રીતે અત્યારે એવું લાગે કે બધું જુદું જુદું, સ્વામી જુદા, ફલાણું જુદું, બીજા પદાર્થો જુદા, આખું જગત જુદું, હું જુદો એમ દ્વૈત. તમે જાણો અત્યારે, તમે આ જ્ઞાન પ્રાપ્ત કરો જાગ્રત કાળે કે વાસ્તવમાં હું તો ચૈતન્ય છું, જાગ્રત પુરુષ તો મિથ્યા છે, અહંકાર મિથ્યા છે વગેરે. અને ત્યારે ખબર પડે કે ઓહો, એ ચૈતન્ય થકી જ આ બધા શરીરોનું પણ અસ્તિત્વ છે, ત્રણેય શરીરો અને ત્રણેય જગત બધાનું અસ્તિત્વ એને જ આભારી છે. ત્યારે જાણે કે એક જ એ ચૈતન્ય જ બધામાં વ્યાપી ગયેલું છે. એ જ એના જ બધા નામરૂપ છે. જેવી રીતે મેં હમણાં તમને સ્વપ્નનું ઉદાહરણ આપ્યું, જેવી રીતે જાગ્રત પુરુષ બધામાં વ્યાપેલો છે, એવી રીતે તમે વ્યાપી ગયેલા છો. અને આ રીતે વાસ્તવમાં મિથ્યાત્વ નિશ્ચયથી અદ્વૈત સિદ્ધિ થાય. ભલે બીજા બધા કેટલાક જે ફિલોસોફરો છે એ અદ્વૈતની વાતો કરે, વિશિષ્ટ અદ્વૈત, બધું દ્વૈત છે. કારણ કે એ લોકોનામાં મિથ્યાત્વ નામની વસ્તુ જ નથી. કોઈ મિથ્યા નામની વસ્તુ છે જ નહીં. મિથ્યાનો અર્થ જ છે કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને માટે અનુભવાય છે, માટે એમાં એનું અસ્તિત્વ લાગતું હોય તો પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. જો સ્વતંત્ર હોય તો તમારાથી સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે, પણ એ નથી કરી શકતું. અને માટે એને શરીરો હોય કે બાહ્ય જગત હોય, એ બધાને અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ચેતનની જરૂર પડે છે. ચૈતન્યથી અસ્તિત્વ સિદ્ધ થાય છે, ચૈતન્યમાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. એ ચૈતન્ય તમે છો, જેનો હુંથી નિર્દેશ થાય છે. બસ એ હું વાસ્તવમાં ચૈતન્ય છું. એના સિવાયનો હું બોલીએ છીએ તો અહંકાર છે. વાસ્તવમાં એ તો અજ્ઞાનમાંથી આવેલો છે, અને એ તો કામ ચલાવ છે. જે તે જગતનો અનુભવ કરવા માટે કામ ચલાવ અવસ્થા છે. કામ ચલાવ વેશ પહેરીને, અંતઃકરણનો વેશ પહેરીને પછી જાગ્રત પુરુષ, અંતઃકરણનો વેશ પહેરીને સ્વપ્ન પુરુષ, અને જ્યારે લય પામી જાય ત્યારે એ સુષુપ્ત પુરુષ. પણ હું તો બેઠેલો જ છું વેશ પહેર્યા વગર. ખરેખર વાસ્તવમાં એ બધા વેશ જ છે મારા. ત્રણ વેશ છે. હું તો બધા વેશોથી પર, બધા કોસ્ચ્યુમથી પર છું. એ બધા અવર જવર કરે છે. વેશ બદલી નાખું તો જુદો વેશ પહેરું તો જુદો. જાગ્રત જગતનો વેશ કાઢી નાખું, સ્થૂળ શરીર કાઢી નાખું, કેવળ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, તો સ્વપ્ન જગતનો અનુભવ થાય. અને સૂક્ષ્મ શરીરને પણ એનો વેશ કાઢી નાખો, કેવળ કારણ શરીર સાથે, તો સુષુપ્ત પુરુષ. પણ વાસ્તવની અંદર ત્રણેય અવસ્થાઓમાં ખરેખર અનુભવ કરનારો હું તો છું. એ મારો પોતાનો જ અનુભવ છે કે હું જ જાગતો હતો, હું જ સૂતો હતો, હું જ સ્વપ્ન જોતો હતો. એ હું તો વાસ્તવમાં જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ નથી જ. એ હું જે ત્રણેય અવસ્થામાં આપેલો એ હું વાસ્તવિક હું, જેના થકી બધા શરીરો અને બધા જગત, અવ્યક્ત કે વ્યક્ત, સૂક્ષ્મ ને સ્થૂળ, બધાનું અસ્તિત્વ એનાથી સિદ્ધ થાય છે. એ રીતે તમે બધાનું અસ્તિત્વ તમારાથી સિદ્ધ થતું હોય તો પછી બધામાં તમે જ વ્યાપી ગયેલા છો, બધામાં તમે જ રહેલા છો. એટલે આ શરીર નહીં, બધા જ શરીરોમાં તમે વ્યાપેલા છો. અને એ રીતે અદ્વૈત સિદ્ધિ થાય. જેવી રીતે જાગ્રત પુરુષ સ્વપ્ન દેશ, સ્વપ્ન કાળ અને સ્વપ્નના પદાર્થો રૂપે છે. એટલે આ રીતે જ્યારે આત્માનું જ્ઞાનની જેમ સ્પષ્ટતા આવતી જાય, એમ આ રીતે અનાત્માનો નિશ્ચય જે છે એ મિથ્યારૂપે નિશ્ચયનો જે છે એ સ્પષ્ટ થતો જાય. અને અનાત્માનું અસ્તિત્વ તમે સ્વતંત્ર ન માનો એટલે બધા
ભલે ઠોસ દેખાતા રહે, પરંતુ તમે જાણો છો કે એ તો બધું કેવળ એક સપાટી પરનું છે. પ્રત્યેક એક કેવળ એક 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 રૂપ, બસ દેટ્સ ઇટ. અને રૂપથી વધારે કશું નહીં. જેમ ઘડો એક રૂપ છે, જાણી લો, માટી એનું ઠોસ વસ્તુ જાણી લો, પછી ઘડો એક આકાર ખાલી રહી જાય તમારા મનની અંદર, ને એનો અનુભવ થતો રહે, તો છો ને થતો રહે, થતો જ રહેવાનો છે. માટી જાણ્યા પછી હવે ઘડાનો અનુભવ નથી થતો એવું થોડું છે. ઘરમાં આપણે અત્યારે ઉનાળો હોય ને ઘરમાં આપણે રાખેલો હોય માટી, આ વાસણ માટલું રાખેલું હોય, તો હજુ માટલું બોલીએ છીએ, માટલાનો જ અનુભવ કરીએ છીએ. પાણી પીવું હોય તો માટલા પાસે જઈએ છીએ, નહીં કે બહાર જઈને આપણે માટી પાસે જઈએ છીએ. આવું નથી કરતા આપણે. એટલે માટી છે એવું જાણી લીધું ઘડો, તો પછી ઘડાનો અનુભવ થતો રહે. પણ તમે જાણો છો કે તો હવે એનું અસ્તિત્વ બીજા કશા પર આધારિત છે. એક કેવળ આકાર છે ખાલી, બસ. જ્યારે આકારની એવી કલ્પના કરો ને ત્યારે તમને થાય કે એ તો પોકળ વસ્તુ છે. જ્યારે તમે એનું ઠોસ નહોતા જાણતા ત્યારે માટલું ઠોસ હતું. હવે માટીને ઠોસ જાણ્યું ત્યારે માટીનો જે કેવળ આકાર છે એ બની જાય, અને એને જ અધ્યારોપ કહેવાય. એક જણે કહ્યું કે સ્વામીજી, આ માટી ઘડો હોય તો ઘડો કેમ? મેં તમને કદાચ કાલ કહ્યું હતું, આવો પ્રશ્ન કરેલો. માટી જ ઘડો હોય, માટી આ ઘડા રૂપે જણાતી હોય, તો ઘડો શબ્દ જ કેમ વાપરો છો? ભાઈ, વાસ્તવમાં એ એક આકાર છે, એક વિશેષ આકાર માટીનો છે. મિથ્યા આકાર છે. સ્વતંત્ર ઘડો આકાર જે છે, સ્વતંત્ર માટી વગર રહી શકવાનો જ નથી. એટલે વાસ્તવની અંદર એ આકાર જે છે એ આકાર માટે નામ આપ્યું છે, બસ. માટીનો બીજો એક વિશેષ આકાર તો કોળિયું, ત્રીજો અવિશેષ આકાર તો કુંડું, ને એ રીતે હાથી, ઘોડા બધું કેટલું માટીથી કેટલું બને. એટલે આ રીતે વાસ્તવની અંદર બધા વિશેષો આકારો, અને જે તે આકાર માટે જે તે નામ. અથવા તમે એમ કહી શકો કે આ જે તે આકારનો માટી પર અધ્યારો, આવું કહી શકો. અને હવે પાછું તમે અધ્યારોપ થયો પણ તમને ખબર ન હોય ને હવે તમે કહો કે ના ના ના, ઘડો તો માટી જ છે, ઘડો તો કેવળ અધ્યારોપ છે, માટી જ આ ઘડાના રૂપમાં જણાઈ રહી છે. આ રીતે ઘડાનો આપણે બાદ કરી દીધો, ઘડાને મિથ્યા સમજ્યા. એને કહેવાય અપવાદ. સમજી ગયા? એને કહેવાય અપવાદ. અપવાદ એટલે મિથ્યાત્વ નિશ્ચય, સ્પષ્ટ નિશ્ચય. જેમ સ્પષ્ટ નિશ્ચય થાય તો તમે અદ્વૈત સિદ્ધિ થઈ જાય. પડેલા હોય બધા અનેક કુંડાઓ, અનેક કોડિયાઓ, અનેક બધા બીજા બધી વસ્તુઓ, કેટલી બધી વસ્તુઓ બનાવે છે, કેટલા પ્રકારના એ લોકો કોઠીઓ બનાવે છે, આખું માટીનું જગત હોય છે. એટલે જ્યારે તમે મિથ્યાત્વ નિશ્ચય કર્યો આકારો વિશે, ત્યારે હવે એ અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ. ઓહો, અહીંયા જે પણ છે, તમે કહો છો અહીંયા જે કંઈ છે તમે અનુભવી રહ્યા છો, બધું જ તમે તમારી સામે અનુભવી રહ્યા છો. અહીંયા જે કાંઈ છે બધું બોલો છો. બધું બોલો છો મતલબ તમે અનેક વસ્તુઓ જોઈ રહ્યા છો, અનેક વસ્તુઓનો અનુભવ કરી રહ્યા છો, અને છતાંય પણ તમે શું કહો છો? અહીંયા જે કાંઈ છે બધું કેવળ એક અને એક જ માટી છે. અદ્વૈત સિદ્ધિ થઈ, બરાબર છે? અદ્વૈત સિદ્ધિ એને કહેવાય. એવી રીતે અહીંયા તમે બધું જે અનુભવી રહ્યા છો જગતની અંદર, એ જગતનું અસ્તિત્વ જ તમારા થકી હોય, ચૈતન્ય થકી હોય, ચૈતન્યમાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય, તો તમે પણ કહી શકો કે આ બધું જે અનુભવાય છે એ વાસ્તવની અંદર કેવળ હું જ છું. આવું કહી શકો. હું જ સર્વવ્યાપી આત્મા છું. મારાથી સ્વતંત્ર જગતનું અસ્તિત્વ નથી. આ બધું મારા જ બધા મિથ્યા રૂપો છે, આવું કહી શકો. અને એટલા માટે અદ્વૈત પંચરત્નમાં કહ્યું, મત્તઃ ન અન્યત કિંચિદ અત્ર અસ્તિ વિશ્વમ સત્યમ. મારાથી અન્ય સત્ય, અત્ર એટલે અહીંયા, અહીંયા કહો આમ કરો, અહીંયા એટલે અનુભવાય તો રહ્યું જ છે ને. સમજી ગયા તમે? અહીંયા એટલે અત્યારે અનુભવી રહ્યા છો, ત્યારે જ તમે એનો બાદ કરો છો. શાનો બાદ કરો છો? કેવળ દ્વૈતનો બાદ કરો છો. જગતનો બાદ અર્થાત દ્વૈતપણાનો બાદ. એ મારાથી જુદું છે, આ બધા અનેક છે. ના ના ના, અરે અનેક કોડિયાને ભલે અનેક બધું રહ્યા, પરંતુ એક સત્યને જાણ્યું ત્યારે પછી બધું વાસ્તવમાં મિથ્યા બની જતું હોય છે. બાહ્યમ વસ્તુ માયોપકૃપ્તમ, અદ્વૈત પંચરત્નમાં બધું ઘણું કહેવામાં આવ્યું. આદર્શાંતર ભાસમાનસ્ય તુલ્યમ. આ બધું જેમ આદર્શ એટલે પેલા જેમ આ મિરરની અંદર બધું જેમ દેખાતું હોય, અનેક બધા પ્રતિબિંબો દેખાય મિરરની અંદર, એવી રીતે વાસ્તવની અંદર આ સમગ્ર જગત બધું મારું પ્રતિબિંબો સમાન છે.
મારા સમાન સત્તા નથી. કોઈ દિવસ તમે મિરર સામે ઊભા હો તો તમે અને તમારું જ રૂપ છે, પરંતુ તમે અને તમારા પ્રતિબિંબની સમાન સત્તા નથી. એક મિથ્યા છે. એટલા માટે તમારે ચા પીવી હોય તો તમે 2 કપ નથી મંગાવતા, બરાબર ને? તમે એક જ કપ મંગાવો. અને તમે મિરર હાઉસમાં જાઓ તમે મણિનગરમાં, અને અનેક મિરરોની અંદર તમે દેખાતા હો, તો તમે 10 મિરરોમાં દેખાતા હો, તમે તો ત્યાંય ચા મંગાવો તો એક જ ચા મંગાવો. ત્યાંય તમે 1 વત્તા બીજી 10 11 કપ ચા ના મંગાવો. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર આવું છે. સમગ્ર જગત તમારું પ્રતિબિંબ છે. આ વસ્તુ સ્પષ્ટ થાય તો જગત વિશેની ફરિયાદો ઓછી થઈ જાય. જગત સામે બહુ જ ફરિયાદો છે આપણને, સખત એટલે સખત. મોટા ભાગના વ્યક્તિઓ સાથે જેના આપણે પરિચયમાં છીએ એ વ્યક્તિઓ વિશે આપણને બહુ જ ફરિયાદો છે. આપણને એમ છે કે એ લોકોની મારા પર બહુ જ અસર છે. તમે જેવા નવરા પડીને બેસશો ને, જગતના વિષયો કે તેની વ્યક્તિઓ તમારો મનનો કબજો લઈ લે છે. એટલે હદ સુધી કબજો લઈ લે છે અને એટલી બધી ધાંધલ મચાવે છે અંદર કે તમે ઊભા થઈ જાઓ છો, ઊંડા શ્વાસ લઈને ઊભા થઈ જાઓ છો. પછી તમે મનને બીજી રીત વાળો, કોઈકને ફોન કરો, બહાર નીકળી જાઓ, આ કરો તે કરો. એટલે વાસ્તવની અંદર એ સમજી લો કે એનો અર્થ એટલો છે કે આ જગતને આપણે સત્ય માનીએ છીએ. જગતને આપણે બિલકુલ સત્ય માનીએ છીએ. એ જગત જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. મયી અદ્વૈતે ભાતિ તસ્માત શિવોહમ. અદ્વૈત પંચ રચનામાં જ કહ્યું, મયી અદ્વૈતે ભાતિ, હું જે અદ્વૈત સ્વરૂપ છું, એક હું જે ચૈતન્ય છું, જે કદી બીજું બનેલો જ નથી. માટી બીજું બની જ નથી. માટીના બધા માટી ભલે હજારો રૂપમાં દેખાય, પરંતુ માટી હજુ માટી જ રહી છે. માટીથી અન્ય કશું બની હોય અથવા માટી કંઈક બીજું બની હોય તો પછી દ્વૈત આવ્યું. માટી રૂપે રહીને જ આ બધું ભાસી રહી છે. એવી રીતે હું ચૈતન્ય રૂપે રહીને જ આ સમગ્ર જગત રૂપે ભાસી રહ્યો છું. જે મને પ્રિય છે અને અપ્રિય છે બધું હું જ છું. આવું જ્યારે વિચારીએ ને ત્યારે પેલું પ્રિય અપ્રિયપણું ધીરે ખરી પડે, તો જ ખરી પડે, નહીં તો ન ખરી પડે. અને ત્યારે પેલો આપણને જગતની અસર પણ ઓછી થતી જાય. એટલે જેવી રીતે હું જે જાગ્રત પુરુષ સપનાની અંદર સારા ખોટા બધા, બરાબર ને, કેટલાક વસ્તુઓ સપનામાં તમે જોઈ જેનાથી તમે સપના પુરુષ રૂપે ડરતા હતા, કેટલીક વસ્તુ એવી જોઈ જેનાથી તમે ખુશ પણ થયા. એટલે પ્રિય ને અપ્રિય વસ્તુઓ તમે જ હતા, તમારાથી એને કશું હતું જ નહીં. અને જ્યારે જાગ્યા ત્યારે એ વસ્તુ સપના પુરુષ રૂપે તો અપ્રિય વસ્તુઓથી આનંદ થતો હતો, અપ્રિય વસ્તુથી ભય કે શોક જન્મતો હતો કે દ્વેષ જન્મ્યો હતો. પરંતુ જાગ્યા ત્યારે ખબર પડી, ઓહો, જે કંઈ બધું હું જ હતો. તો હવે પ્રિય ન રહ્યું, અપ્રિય ન રહ્યું, બસ. અને છતાંય હું તમને સાચું કહું છું, તમે જાગ્યા પછી તમે આમ સ્માઇલ આપશો, તમારા પત્નીએ પૂછે કે કેમ તમે હસો છો, કે મને જોઈને હસ્યા છો કે ના, હું બધું મેં એવું જોયું ને બધું એમ કરી. સમજ્યા તમે? એટલે એ જ સ્વપ્ન જગત જે તમારા માટે પ્રિય અપ્રિય રૂપે, સ્વપ્ન પુરુષ રૂપે તમે પ્રિય અપ્રિય માનતા હતા, અને કદાચ અપ્રિય વસ્તુમાં કેટલી ભયકારી હતી એના કારણે ભય પણ થયેલો, હવે જાગ્યા ત્યારે એ જ વસ્તુઓ હવે તમને આનંદ આપે છે કે હું કેવો આ બધા રૂપે જણાતો હતો. બસ આવું છે. એટલે માટે કહીએ છીએ કે જ્ઞાનીના જીવનની અંદર આનંદ આ છે કે બધું જગત જે છે કેવું ભાસે છે, જે છે એ કેવળ મારું જ રૂપ છે. આવું મનની અંદર રાખો. જાગ્રત કાળે જ્યારે તમે બહાર નીકળો આ તે, કે ઘરની અંદર પણ બધા ફેમિલી મેમ્બર જોડે વ્યવહાર કરતા હો, ત્યારે મનની અંદર આ વસ્તુ રાખો કે જે કાંઈ છે હું જ છું. કશાનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. જે કાંઈ છે બધું હું જ છું. આ બધું આ જે છે ભાસી રહ્યું છે મિથ્યા છે. મારા જ મિથ્યા રૂપો છે બધા. માટીના જે બધા મિથ્યા રૂપો છે એવી જ રીતે આ બધા મારા મિથ્યા રૂપો છે. અને તો પેલી જે ક્રોધ જન્મ્યો હોય ઘરના કોઈ વ્યક્તિ માટે, કે દ્વેષ જન્મ્યો હોય, ઘૃણા જન્મી હોય, એ ઓછી થઈ જાય. અને કોઈ વ્યક્તિ માટે અતિશય પ્રેમ હોય, રાગ જેવું હોય તો એ ઓછું થઈ જાય. એ છે હું જ. વાસ્તવની અંદર મારા જ બધા રૂપો છે. આનું નામ અદ્વૈત જ્ઞાન.
અને તો સંસાર પછી રહે નહીં. માટે આ ચોથા અધ્યાયની અંદર અપવાદની વાત કરવામાં આવી છે. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે આપણે કહીએ છીએ ને, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવ અદ્વયમ. વાસ્તવની અંદર આ બધું જે જોવાઈ રહ્યું છે એ નંબર 2 છે નહીં, બસ એક જ છે નંબર. આ આપણું છે 1+1+1. પહેલો એકડો મોટો છે. હા, જેમ ચેકમાં એકડો મોટો હોય ને પછી તમે મીંડા જેટલા લખવા એટલા લખો. એ બધા મીંડાની કિંમત પહેલાં એકડા થકી છે. જો એકડો ના લખાયો ને મીંડા એકલા લખ્યા ચેકની અંદર તો તકલીફના પાર નથી. રિજેક્ટ થઈને આવે ને, રિજેક્ટ થઈને શું હોય તો પેલો જેને આપો એ માણસે તમારી કિંમત કરે અને ધમકી એ કદાચ આપે કે હું કેસ કરી દઈશ, એવું એ કરે. એટલે એકડો તમે છો, અહીંયાથી શરૂઆત કરો. હું ચૈતન્ય એકડો. પછી હવે શરીરો ઉમેરો, તમારી લાગણીઓ ઉમેરો, તમારી મેમરી ઉમેરો, તમારા બધી સંશયો ઉમેરો, તમારી ભૂખ તરસ બધું ઉમેરતા જાઓ. એ બધા મીંડાઓ અને પછી બહાર આવો. આ બધું બહાર આવો એટલે બહારનું જગત બધું હું એકડો છું. પછીના મીંડાઓ જે છે બધાની કિંમત એકડા થકી છે. દેટ્સ ઇટ. એકથી બીજો નંબર છે નહીં. આ વેદાંતનું એરેથમેટિક છે. 1+1 હું એકલો પહેલો +1 આત્મા વત્તા સ્થૂળ શરીર બરાબર આત્મા. આત્મા વત્તા સૂક્ષ્મ શરીર બરાબર આત્મા. આત્મા વત્તા કારણ શરીર બરાબર આત્મા. આત્મા વત્તા ચોપડી બરાબર ચોપડી નાના આત્મા. આત્મા વત્તા ટેબલ બરાબર આત્મા. આવું તો હતું છે સાહેબ, આવું તો હતું છે. માટી વત્તા ગળો બરાબર માટી. સોનું વત્તા ઘરેણું બરાબર સોનું. ના સમજી, સોનું વત્તા ઘરેણું એટલે સોનું 100 ગ્રામ ને ઘરેણાનું બીજું 10 ગ્રામમાં 110 ગ્રામ. બહુ સારું. તો હું આજે જ સોની જોડે જાઉં 100 ગ્રામ લઈને અને એને કહું ઘરેણું બનાવી આપ. 110 ગ્રામ એને આપવું પડશે મને. કદાચ ઘટી જશે પણ વધવાના તો કોઈ ચાન્સ નથી ભાઈ, વધવાના ચાન્સ નથી. આ તમને પ્રેક્ટિકલી બતાવું છું ખાલી. અદ્વૈત જ્ઞાન ને આ વેદાંતનું જ્ઞાન ને આત્મજ્ઞાન ને બ્રહ્મ જ્ઞાન ને બધા આ જ વસ્તુ છે. આ અનુભવ થઈ રહ્યો છે, એમાં અનુભવનો વિષય કેવળ મારા પરનો અધ્યારોપ છે. અનુભવનો વિષયનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. એ મને આભારી છે. મને એટલે કોણ? આ ના, અનુ પણ અસ્તિત્વ મને આભારી છે. હા, અનુ પણ અસ્તિત્વ મને આભારી છે. એ ચૈતન્યની બહાર કશું નથી. એ ચૈતન્ય વગર જેનું અસ્તિત્વ સિદ્ધ ન થતું. એ ચૈતન્ય વગર કશાનો અનુભવ પણ ન થઈ શકે. એના થકી ભાસે છે, એના થકી અસ્તિત્વ છે. એ જ પ્રત્યેકની અંદર રહેલું અસ્થિભાતિ છે. એ જ પ્રત્યેક અસ્થિભાતિ નામની વસ્તુ જ નથી, એ તો અસ્મિભામી છે. હું જ છું, હું જ ભાસી રહ્યો છું બધા રૂપ. એટલે અસ્થિભાતિ અસ્મિભામીમાં પરિવર્તિત થઈ જાય, એનું નામ જ્ઞાન. અસ્થિભાતિ રહે તો હજુ બ્રહ્મજ્ઞાન નથી ખરેખર. હું બ્રહ્મ છું કે તો પછી વાસ્તવમાં અસ્મિભામી. દેશમાં રહેલું અસ્થિ અસ્મિ છે, કાળમાં રહેલું અસ્થિ અસ્મિ છે. દેશ ભાસી રહ્યો છે, આકાશ ભાસી રહ્યું છે, એ ભાતી નથી, ભામી છે. હું ભાસી રહ્યો છું. જે માટી જે બધા ઘડાઓ રૂપે કે કોળિયા કુંડા રૂપે ભાસે છે તેવી રીતે. અને માટે આ રીતે વાસ્તવની અંદર જ્ઞાનને બહુ આનાથી વધારે સરળ કરી શકાય એવું નથી. આનાથી વધારે આટલી બિલકુલ કોલોકલ લેંગ્વેજમાં, ગુજરાતીમાં પછી એકદમ જેને કહીએ ને તદ્દન તળપદી ભાષામાં તમને કહું છું. તળપદી કે ભાઈ બહુ આ અતિ શિષ્ટ બનવાની જરૂર નથી. આપણા સિમ્પલ ભાષાના શબ્દો જેની સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ એની અંદર આ વસ્તુ સમજી જવાય એવી છે કે એક ચૈતન્યથી હું જે ચૈતન્ય છું, હું ચૈતન્ય વગર હું ન હોઈ શકું. હું હોય તો ત્યાં ચૈતન્ય હોવું જ જોઈએ. કારણ કે ક્યાંય બીજે હું જણાતું નથી. ક્યાંય બીજે હું જણાતું નથી. જે હું બોલે છે આ જગતની અંદર એ બધા ચેતન વ્યક્તિઓ જ બોલે છે. એટલે વાસ્તવની અંદર એટલે ચેતન જે છે એ જ હું છું. અને હું છું એ વાસ્તવમાં ચેતન છે. કારણ કે હું એટલે અહમ વૃત્તિ. અહમ વૃત્તિ ત્યારે અંતઃકરણ વગર ઉત્પન્ન ન થાય. એ અંતઃકરણ જ્યાં હોય ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ પણ હોય અને ત્યારે જ અહમ વૃત્તિ આવે. અને એ અહમ વૃત્તિ છે વાસ્તવમાં ચેતન બનતી હોય છે, ચિદાભાસથી યુક્ત હોય છે. અંતઃકરણની વૃત્તિ છે, ચિદાભાસથી યુક્ત છે. માટે ખરેખર અહમ વૃત્તિ દ્વારા શેનો નિર્દેશ થઈ રહ્યો છે? ચૈતન્યનો જ નિર્દેશ થઈ રહ્યો છે.
માટે હું મતલબ કે ચૈતન્ય, હુંનો વાસ્તવિક અર્થ ચૈતન્ય. અને એટલા માટે જ વ્યવહારની અંદર જ્યારે આપણે આ બધા અનુભવોનું વિશ્લેષણ કરીએ ત્યારે કહીએ જ છીએ કે હું જ અત્યારે જાગું છું અને હું જ સૂતો હતો, હું જ વાસ્તવમાં મેં સપનાએ જોયું હતું, મેં સપને જોયું હતું કંઈ પણ, એટલે કે હું, એટલે એ હું જે છે જે જતો જ નથી. જાગ્રત પુરુષ જતો રહે તો જતો રહે, સપના પુરુષ જતો રહે તો જતો રહે, સુષુપ્ત પુરુષ જાય તો જાય ને, જવાના જ છે. જે જતા રહેતા હોય, શું થઈ જતા હોય, એમનું પોતાનું અસ્તિત્વ છે જ નહીં. જો એ સ્વતંત્ર અસ્તિત્વ હોય તો એ જાય જ નહીં, જાય જ નહીં. જેનું અસ્તિત્વ સ્વતંત્ર હોય એના પર કોઈની અસર જ ન થાય તો પછી એ જવાના જ નથી. તો પછી તમારા થકી એના અસ્તિત્વની જરૂર જ નથી, કારણ કે તો સ્વતંત્ર છે. પણ આવું બનતું જ નથી. માટે જે જઈ રહ્યા છે, આવી રહ્યા છે અને આવતા હોય ને અનુભવાતા હોય ત્યારે પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. તો એને અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? આત્મા. કારણ કે બે જ વસ્તુ છે, આત્મા અને અનાત્માથી ત્રીજી કોઈ વસ્તુ નથી. અને માટે ક્યાં હું છું, ક્યાં અહમથી અન્ય શરીરો વગેરે કે બાહ્ય જગત. અને આ રીતે વાસ્તવની અંદર આ મિથ્યાત્વ નિશ્ચય પ્રવિલાપનમ કહ્યું. એને અપવાદ બરાબર સમજી લેજો, કારણ કે હવે વેદાંત સારની આ છેલ્લો શું છે ને કે આ કલ્મિનેશન છે. અપવાદ બરાબર સમજી લેજો. સંસારની નિવૃત્તિ કેવળ અપવાદ જ થશે. બાકી બધું ભણવાનું કેવળ બુદ્ધિનો વ્યાયામ છે ખાલી. ખરેખર અપવાદ સમજીએ ત્યારે સંસાર નિવૃત્ત થાય આપણા જીવનમાંથી. શેનો અપવાદ? જેનો અનુભવ કરું છું તે. જેનો અનુભવ કરું છું એ મારાથી જુદું ના, એ ખ્યાલ જ ખોટો છે. જેનો અનુભવ કરું છું એ મારાથી જુદું. દ્વૈત નામની વસ્તુ નથી. દ્વૈત કેવળ બુદ્ધિના સ્તરે રહેલું છે. હા, બે શરીરો હોવા એ દ્વૈત નથી. બે શરીરો દ્વૈત નથી, પરંતુ હું આ છું અને પેલો સામે મને જેનો અનુભવ થઈ રહ્યો છે એ સ્વામી જુદો છે. બસ એ અહીંયા જે ખ્યાલ છે એ અજ્ઞાન છે. વાસ્તવમાં એ જેનો અનુભવ થઈ રહ્યો છે એમાં રહેલું છે પણ એનું ભાષાપણું હું જ છું, એના શરીરમાં હું જ વ્યાપેલો છું. ત્યારે જે વાસ્તવમાં અનુભવ થાય છે. એટલે ખરેખર એક કોષોના સમૂહ રૂપે એને જુઓ. જે રૂપે જોવું જુઓ. તમે એમનું બારીકાઈથી આમ નિરીક્ષણ કરો, જે કરવું એ કરો, પણ તમારી ચૈતન્યની બહાર એનું અસ્તિત્વ નથી. આ વસ્તુ બરાબર મનની અંદર ગોખવો તો ગોખો, દિવસમાં એનું રટણ ઓમ નમઃ શિવાયની જેમ કરવું તો કરો. પરંતુ આ જો નહીં તમે સમજી શકો આ વસ્તુને, તો સંસાર નિવૃત્ત નહીં થાય. ભલે વેદાંત 30 વર્ષ 35 વર્ષ ભણશો, કશું નહીં, કોઈ અસર જ નહીં થાય. અપવાદ સમજવો બહુ જ જરૂરી છે કે એક ચૈતન્યની બહાર કશું છે નહીં. આ દેહ છે, ચૈતન્ય છે, કારણ કે દેહનું અસ્તિત્વ ચૈતન્યથી સિદ્ધ થાય છે. અને આ રીતે મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, સ્મૃતિ છે, ભૂખ છે, તરસ છે, ફલાણું છે, ઢીકણું, જે કહેવું હોય કહો. અહીંના માટે પણ બધું છે વાસ્તવમાં ચૈતન્યથી સિદ્ધ થાય છે અને બહારનું જગત. અને આ રીતે વાસ્તવમાં શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. અને માટે મારાથી અન્ય ન હોત પછી શાંતિ જ છે. દ્વૈતને કારણે જ વાસ્તવમાં કકળાટ છે. દત્તાત્રેયનું ઉદાહરણ બહુ સુંદર છે, તમે જાણો છો એ ઉદાહરણ. દત્તાત્રેયના અનેક ગુરુઓ હતા અને એકવાર એક ભિક્ષા માટે એમના એક ગુરુ તો એક સામાન્ય ગૃહિણી હતા, એવું કહે છે. એક સામાન્ય ગૃહિણીએ મને બહુ મોટો લેસન આપ્યો, એવું કહ્યું એમણે. એ મારા ગુરુ છે. સામાન્ય ગૃહિણી એટલે સામાન્ય, કોઈ ભણેલા નહીં, કશું નહીં, કેવળ ઘર સંભાળે, બસ ઘરમાં જ. અને એકવાર આવી રીતે ભિક્ષામાં ગયા અને ત્યારે બહાર ઊભા રહીને એમણે ભિક્ષા માંગી. અને બહુ અત્યંત ગરીબ ઘર હશે, એટલે મતલબ. અને ત્યારે એ પેલી બહેન બહાર આવી, ગૃહિણી બહાર આવી. એના કપડા પરથી પણ લાગે કે એ લોકો પાસે હાર્ડલી કંઈ ખાવા પીવાના હશે. અને છતાંય બહુ આદર આ ભિક્ષુક માટે. અને પછી એમને કહ્યું કે તમે આવો અંદર. કશું ઘરમાં હતું જ નહીં ખરેખર.
એટલે જે કંઈ હતું થોડું ઘણું જે બનાવ્યું હશે એ તો ખાઈ લીધેલું. એમના પતિ તો કામ પર ગયા હતા, ખેડૂત ખેતમાં મજૂરી કરતા હતા. અને પછી તો કહ્યું કે આવો બેસો, ભોજન તૈયાર છે, આવું કહ્યું. અને ત્યારે હજુ તો હતું નહીં. જો એવું કે ભોજન તૈયાર નથી તો જતા રહે પેલા. અને એને બહુ બહુ એની કિંમત કે આ મારા આંગણે આવેલું છે જે એને મારે ભિક્ષા આપવાની છે. પછી એમને બેસાડે અને પછી અંદર જઈ અને પહેલાં તો હજુ પેલા ખરેખર તો વાસ્તવની અંદર પેલું અનાજ જે છે છડવાનું હતું. થોડું અનાજ પડેલું એક પોટલીની અંદર, એ છડવાનું હતું. અને એ છડવાનું શરૂ કર્યું. પછી એમણે જોયું કે આ તો અહીં બબ્બે પેલી કાચની બંગડીઓ હતી. એટલે એમ છડવાનું શરૂ કર્યું તો પેલો અવાજ આવવા માંડ્યો ને, તો ખબર પડી જાય બહાર કે હા તો હજુ તો અહીંયા કશું તૈયાર છે નહીં, તો હજુ છડવાનું ચાલે છે. તો પછી એ તો રજા માગીને જતા રહે. એટલે એમણે શું કર્યું, એમણે એક બંગડી ઉતારી દીધી. હા, એટલે ગૃહિણી છે ને, સૌભાગ્યવતી બંગડીઓ, એટલે એક બંગડી ઉતારી દીધી. અથવા મને લાગે છે ઘણી બધી બંગડીઓ હતી, પરંતુ બધી ઉતારી દીધી. સૌભાગ્યવતી હોવાને કારણે બધી એટલે એક રવા દીધી. સામાન્ય રીતે સ્ત્રી વિધવા થાય ત્યારે બધી કાઢી નાખી, પરંતુ તો સૌભાગ્યવતી છે એટલે એમણે બાકીની બધી કાઢી નાખી, પણ એક રવા દીધી. ધેટ્સ ઇટ. અને હવે છડે છે, કોઈ અવાજ નથી આવતો. અને ત્યારે પછી તો ભોજન તૈયાર થયું ને એ બધું. પણ પેલા જે છે એ ચતુર હતા, કારણ કે એ આવેલા બહાર આવીને એમણે કહ્યું કે તમે આવો બેસો. ત્યારે જ એમણે જોયું કે ગૃહિણી છે ને એમણે આટલી બધી બંગડીઓ પહેરેલી છે બધું. અને પછી જ્યારે અનાજમાંથી છડીને એમણે જ્યારે બનાવ્યા છે રોટલા વગેરે અને પીરસવા ગયા બહારના રૂમમાં બેસાડેલા ત્યાં, ત્યારે એમણે જોયું કે આ અત્યારે એક જ બંગડી છે. એ સમજી ગયા કે જો એક હોય તો કોઈ અવાજ નથી થતો, એકથી વધારે હોય તો બધો અવાજ થાય છે. આટલું સમજી ગયા. એકથી વધારે હોય તો અવાજ થાય, એક હોય તો ન થાય અવાજ. હો, એમને મોટું અહીંયા ટ્યુબલાઇટ થઈ. જ્યાં અદ્વૈત છે ત્યાં કોઈ અવાજ નથી. એકથી વધારે અર્થાત જ્યાં દ્વૈતપણું છે ત્યાં બધો અવાજ છે. અને એમણે ગૃહિણીને પગે લાગ્યા, કહ્યું કે હું તમે મારા ગુરુ છો, તમે બધું ના કાઢી એક રવા દીધી. તમારા મનમાં આટલો તો ખ્યાલ છે કે આ એક હોય તો કશો અવાજ નહીં થાય, જ્યાં અદ્વૈત હશે ત્યાં કશો અવાજ નહીં થાય. એટલે આપણને અત્યારે અવાજ થાય છે ને, જાગ્રત કાળે બહુ અવાજ થાય છે, અંદર સખત અવાજ થાય છે. હા, કારણ કે અંદર દ્વૈતની લાગણી છે, જેનો અનુભવ કરું છું મારાથી જુદું છે. અને પછી પ્રિય અપ્રિય દ્વેષ રાગ બધું જેનો અનુભવ કરું છું કેવળ મારા પરનો અધ્યારોપ છે. જેનો અનુભવ કરું છું મારાથી જુદું છે જ નહીં. જેનો અનુભવ કરું છું એમાં હું જ વ્યાપેલો છું. અથવા તો જે અનુભવાઈ રહ્યું છે મારા જ મિથ્યા રૂપો છે. જે કહેવું એ કહો, આમાંથી કંઈ પણ કહો, પરંતુ બે નથી રહેતા. બસ જેને જ્ઞાન થાય છે એના માટે બે નથી. બે હોય તો પછી આ હું જુદો તમે જુદા, પછી રાગ દ્વેષ પ્રિય અપ્રિય ફલાણું ટીકણું વગેરે. એટલે અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. છંદોગીની અંદર કહ્યું અશરીરમ વા વસંતમ. જ્યારે અશરીરી બની જવું, શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરીને હું ચૈતન્ય છું જે વસ્તુ સમજી લઉં, તો વાસ્તવની અંદર ન પ્રિયા પ્રિય સ્પૃશત. પ્રિય ને અપ્રિય ક્યારેય એને સ્પર્શે જ નહીં. સંસાર વગેરેમાંથી મુક્ત બની જાય. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.